નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં રવિવારે બનેલી કરુણ ઘટનામાં જમાઈને બચાવવા માટે કેનાલમાં કૂદેલા સસરા અને શાળાનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ફાયર વિભાગે લગભગ 18 કલાકની જહેમત બાદ બંનેના મૃતદેહો બહાર કાઢ્યા હતા. મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનનો પરિવાર 1 મહિના પહેલા થરાદ તાલુકાના જમણા ગામે ખેતી મજૂરી માટે આવ્યો હતો. રવિવારે દીકરીને તેડવા માટે તેનો પતિ રાજસ્થાનથી આવ્યો હતો. આ દરમિયાન પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા આવેશમાં આવી જમાઈ નજીકની નર્મદા કેનાલમાં કૂદી પડ્યો હતો. જમાઈને પાણીમાં પડતો જોઈ સસરા અને શાળાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તેને બચાવવા માટે કેનાલમાં છલાંગ લગાવી હતી. જોકે જમાઈને તરતા આવડતું હોવાથી તે પોતાની જાતે સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. જ્યારે સસરા અને શાળાને તરતા ન આવડતા તેઓ કેનાલમાં તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા થરાદ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મોડી રાત સુધી ત્યારબાદ બીજા દિવસે સવારે પણ સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અંતે લગભગ 18 કલાક બાદ બંનેના મૃતદેહો મળી આવ્યા હતા. આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં ગામ લોકો અને પરિવારજનો એકત્રિત થયા હતા. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.